કરનારી આસુરી શક્તિઓથી સાવધ રહેવા યોગી આદિત્યનાથનું આહવાન। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિજયાદશમીના અવસરે સમાજને ચેતવણી આપતા જણાવ્યું હતું કે રાક્ષસો આજે પણ આપણા સમાજમાં હાજર છે, પરંતુ તેમના નામ અને પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે। આપણે આ રાક્ષસોથી સતર્ક રહેવાની જરૂર છે। ગોરખપુરમાં આયોજિત એક જનસભાને સંબોધતા તેમણે આધુનિક સમયના સામાજિક દૂષણોની તુલના રામાયણ અને મહાભારતના નકારાત્મક પાત્રો સાથે કરી હતી। મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રામાયણ અને મહાભારત કાળની પરિસ્થિતિઓ અને પાત્રો આજના સમાજમાં પણ યથાવત છે। તેમણે જાતિ અને અસ્પૃશ્યતાના આધારે સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરનારા તત્વોને આજના તાડકા, મારીચ અને શૂર્પણખા ગણાવ્યા હતા। તેમણે વધુમાં કહ્યું કે જે લોકો દીકરીઓની સુરક્ષા માટે ખતરો ઊભો કરે છે તેઓ અન્ય યુગમાં દુર્યોધન કે દુઃશાસન રહ્યા છે। આ દ્વારા તેમણે સમાજમાં રહેલી વિભાજનકારી અને વિનાશક શક્તિઓ સામે જાગૃત રહેવા આહ્વાન કર્યું હતું। પોતાના સંબોધનમાં યોગી આદિત્યનાથે ભારપૂર્વક કહ્યું કે સનાતન ધર્મ માત્ર એક ઉપાસના પદ્ધતિ નથી, પરંતુ તે સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ અને વિશ્વની સુરક્ષાની ગેરંટી છે। તેમણે સમાજને તોડનારા, સામાજિક વિકૃતિ ફેલાવનારા અને દેશના દુશ્મનોને આશ્રય આપનારા તત્વોથી સાવધ રહેવા જણાવ્યું હતું। તેમણે કહ્યું કે આસુરી વૃત્તિઓ સમાજને ખોખલો બનાવી રહી છે અને અરાજકતાને પ્રોત્સાહન આપી રહી છે, જેનો સામનો કરવો અનિવાર્ય છે। संकल्प की ताकत क्या होती है, एकता की ताकत क्या होती है। अयोध्या में राम मंदिर का निर्माण उस ताकत का एहसास कराता है, हमारे संकल्प शक्ति का एहसास कराता है। और उसी संकल्प को जोड़ने के लिए विजयादशमी के इस पावन पर्व पर आज हम सब यहां पर एकत्र हुए हैं। हम सबका दायित्व बनता है याद करना, जो परिस्थितियां रामायण काल में थी, महाभारत काल में थी, नाम और परिस्थितियां बदल गई होंगी, लेकिन उस प्रकार के पात्र दूसरे रूप में आज भी मौजूद हैं, आज भी मौजूद है। ताड़का भी है, शूर्पणखा भी है, और साथ साथ खर और दूषण और मारीच और स्वभाव भी आज भी समाज को त्रस्त कर रहे हैं। हमें इन्हें सतर्क रहना पड़ेगा।